સો કેમ છો? દુનિયાની અંદર બધા એવું કહેતા હોય છે કે મિત્રો, બે મિત્રો હોય એમાંથી એક મિત્ર જ્યારે મોટો થઈ જાય ત્યારે એ બીજા મિત્રને ભૂલી જતા હોય છે, એવું મતલબ લોકો બોલતા હોય છે. પણ આ મારો મિત્ર એવો છે, ખૂબ મોટો થઈ ગયો છે, પણ કહેવાય છે ને કે સાચી મિત્રતા ક્યારેય ભૂલવા માટે નથી હોતી. ભાઈ આજે ગુજરાત સરકારનો મંત્રી છે, પણ મંત્રી હોવા છતાં પણ એક મિત્રને મળવા માટે ઓલવેઝ એક સાદગી રીતે આવ્યો છે. શું કહેશો સંજયભાઈ? આજે મહિપતસિંહ ફાઉન્ડેશન જોઈ અને આ દીકરીઓને અહીંયા જોતા એવું આનંદ થાય છે કે મહિપતસિંહે જે આ કાર્ય કર્યું છે ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે. અને મારો જૂનો મિત્ર એટલે મહિપતસિંહ, જય વીરોની જોડી કહેતા હતા આપણી બેટી ક્ષત્રિય સેના ગુજરાતની અંદર અમે સાથે કામ કરતા, અને આ બધું જોતા એમ આનંદ થાય કે આ એક સેવાનું કામ નસીબદાર હોય એને જ મળતું હોય છે. એ બાબત મહિપતસિંહ, તમને આ સેવાનું કામ જે કરવા મળ્યું છે ખૂબ આનંદ ને લાગણી અનુભવું છું આપણી સાથે. વાહ! સો બહુ બધી શુભેચ્છાઓ મંત્રી સાહેબ. તો ખરેખર આનંદ આવે છે કે યાર સાથે બાઇક પર ફર્યા હોય ને એ ભાઈ મંત્રી બની જાય તો એનાથી રૂડું શું હોય. સો અમને ગર્વ છે, અને એનાથી પણ વધારે ગર્વ છે કે અમારો સમાજનું રત્ન છે, અમારા ખેડા જિલ્લાનું ગૌરવ છે. સો અમારા ખેડા જિલ્લાવાળા તમામ વધાવી લેજો, ભાઈને ખૂબ સહકાર આપજો. અને જ્યારે ભાઈ આપણો મંત્રી હોય તો ખેડા જિલ્લાને એનો અચૂકથી લાભ મળવાનો હોય જ. કદાચ લાભ આપણને દેખાય નહીં, પણ જે લાભ થતો હોય એને કદાચ ખ્યાલ આવે. સો જિલ્લાના લોકો ચોક્કસથી સંજયસિંહને ખૂબ મદદ કરજો અને ખૂબ વધાવજો. જ્યાં બી આવે એનું ભવ્ય સ્વાગત કરજો. ધન્યવાદ મારા ભાઈ. થેન્ક યુ.